માધાપરની એક સોસાયટીમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં 24 વર્ષીય આરોપી તાંત્રિકે ક્રાઇમ પેટ્રોલ પર જોયા બાદ ખોટી વિધિ કરવાનું શરૂ કર્યું હતું અને ભુજની 19 વર્ષીય યુવતીને નડતરની વિધિ કરવાના નામે અર્ધબેભાન કર્યા બાદ શારીરિક અડપલા કરી દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. ભોગ બનનાર ફરિયાદી યુવતીએ માધાપર પોલીસ મથકે મૂળ માંડવી વિસ્તારના અને હાલ માધાપરની જલારામ સોસાયટીમાં રહેતા આરોપી વિશાલ ચંદુલાલ મહારાજ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 6 ડિસેમ્બરના બપોરે 1 વાગ્યાથી રાત્રે 8:30 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન આરોપીના ઘરે બન્યો હતો. ફરિયાદીને કોઈ નડતર હોવાનું કહી આરોપીએ વિધિ કરવાનું કહ્યું હતું. આરોપી તાંત્રિકે વિધિના નામે યુવતીને સંમોહન કરી અર્ધબેભાન કરી દીધી હતી. જે બાદ શરીર સંબંધ બાંધવાના ઈરાદે આરોપી તાંત્રિકે યુવતીના કપડાં ઉતારવાનો પ્રયાસ કર્યો હતો અને હોઠ પર ચુંબન કરી દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. તાની કરતૂત છુપાવવા આરોપીએ કોઈને વાત કરીશ તો તારા માતા પિતાનું મોત થશે તેવી ધમકી પણ આપી હતી. સમગ્ર મામલે માધાપર પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે જ્યારે આરોપીની વધુ પૂછપરછ કરી ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી, જેમાં ક્રાઇમ પેટ્રોલ ટીવી સિરિયલ જોયા બાદ આરોપી ખોટી વિધિ કરવાના નામે અડપલા કરવાનું શીખ્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસે આરોપીની અટકાયત બાદ કોર્ટમાં રજૂ કરી તેને પાલારા જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે.